Hello everyone. Hello everyone. બધાને અવાજ આવે છે મારો? Hello everyone. હું જાગૃતિ ભાવનગરથી બધાનું અમૂલના ગુજરાતી પેજમાં સ્વાગત કરું છું. ઘરની રસોઈ અમૂલનો સ્વાદ. તો આજે દિવાળી સ્પેશિયલ છે મારી રેસીપી. તો દિવાળીની સ્પેશિયલ તો છે જ, પણ બધાની ફેવરિટ પણ છે. અવાજ આવે છે કોઈને મારો? તો આજની રેસીપીનું નામ છે પાન ગુલકંદ શાહી મુખવાસ. તો રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. રેસીપી માટે ગળી સોપારી, પછી નાગરવેલનું પાન લીધું છે, ટોપરાનું ખમણ, તૂટી ફૂટી, ગુલકંદ, સોપારી, સળી સોપારી, વરિયાળી, ધાણા, શેકેલી સોપારી, એલચી, પાનની ફ્લેવર માટે ફ્લેવરનો જે પાવડર આવે છે એ લીધો છે, કાજુ, બદામ અને અમૂલની આલમંડ ચોકલેટ કોટેડ આલમંડ લીધી છે મેં. તો હવે રેસીપી બનાવવાની શરૂ કરશું. પેલા એક બાઉલ લેશું, જેમાં આપણે પાનનો મુખવાસ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તો મેઇન આપણે પાન લેશું, નાગરવેલનું જે પાન આવે છે એને પેલા નાના નાના કટ કરી લેવાના છે. આ રીતે પતલી કટ કરવાની છે. આ રીતે ઝીણું ઝીણું પાનને કટ કરી લેવાનું છે. કાતરણ થોડુંક ઝીણું જ કરવાનું છે કે જેનાથી આપણે મુખવાસમાં સારું રહે. બહુ મોટું કટ નથી કરવાનું પાનને. ત્યારબાદ તેમાં આપણે ગુલકંદ, લેશું, પછી વરિયાળી લેશું, ધાણા દાળ લેશું,
ટોપરાનું ખમણ, મીઠી સોપારી જે છે એ લેશું, સળી સોપારી છે તે લેશું, થોડી એલચી લેશું. એલચીને આ રીતે દાણા કાઢી લેવાના છે. આ રીતે એલચીના દાણા કાઢી લેવાના છે. આમાં થોડી આ જે પતલી સોપારી છે શેકેલી છે એ લેશું. આમાં થોડું ગુલકંદ લઈ લેશું. થોડો આપણે એમાં પાનનો ફ્લેવરનો કલર છે, ફ્લેવર માટેનો જે પાવડર છે એ લેશું. આને મિક્સ કરી અને એક દિવસ રહેવા દેવાનું છે કે જેનાથી બધું સરખું એક રસ મિક્સ થઈ જાય. ઇન્સ્ટન્ટ બને છે પણ એને એક દિવસ રાખી અને પછી મુખવાસ જો ખાઈએ તો વધારે સારો લાગે છે. થોડી તૂટી ફૂટી એડ કરશું. પછી એમાં કાજુ, આખા નથી લેવાના, થોડા કટ કરીને લેવાના છે. બદામ લેશું. બદામને પણ થોડી નાની કટ કરી લેવાની છે. અને લાસ્ટમાં આપણે અમૂલનું જે ચોકલેટ છે, આલમંડ કોટિંગ, ચોકલેટ કોટિંગ આલમંડ છે એ લેશું. તો એને આપણે આખી જેમાં એડ કરી દઈશું. થોડી ચોકલેટની પણ ફ્લેવર આવશે અને પાનની પણ ફ્લેવર આવશે. અને આને
સારી રીતે મિક્સ કરવું પડે છે, જેનાથી એક રસ બધું મિક્સ થઈ જાય। પાનનો મુખવાસ છે અને ચોકલેટની ફ્લેવર છે, તો મુખવાસ ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં પણ, અને દિવાળીના મુખવાસની તો કઈ વાત જ ન હોય। તો હવે આ મુખવાસને એક દિવસ માટે રહેવા દેવાનો છે। તો તૈયાર છે પાનનો મુખવાસ। એમાં થોડું ગાર્નિશિંગ માટે ટોપરાનું ખમણ, થોડી તૂટી ફૂટી, અને થોડી ચોકલેટ કોટેડ આલમંડ અમૂલની જે આવે છે એ લીધી છે આમાં ડેકોરેશન માટે। તો તૈયાર છે પાનનો મુખવાસ। આને તમે લોંગ ટાઈમ માટે પણ, વર્ષ દિવસ માટે પણ સ્ટોર કરી શકો છો। તો તૈયાર છે પાનનો મુખવાસ। તો તમે મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। તો બધાનો ખૂબ ખૂબ આભાર। દીપા મેમ, અમૂલની પૂરી ટીમ અને હેમાંગી મેમ, પિયુષ સર, બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।